ચેનલ ઓફ વડોદરા। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર જંગલ સફારીમાં 3 નવા મહેમાનોનું આગમન થયું છે, જેમાં સફેદ સિંહ, જેગુઆર અને ઉરાંગ ઉટાંગનો સમાવેશ થાય છે। જંગલ સફારીમાં 3 સફેદ સિંહોમાં 2 માદા અને 1 નરનો સમાવેશ થાય છે, જ્યારે 2 જેગુઆરમાં 1 નર તથા 1 માદા છે। તેવી જ રીતે 1 ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે। જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળકાય રહેણાંકની ખાસ વ્યવસ્થા કરી લેવામાં આવી હતી। સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકામાં વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા તો ગાઢ ઝાડીઓ ધરાવતા જંગલમાં તેઓ રહે છે। સફેદ સિંહો પણ ઝુંડમાં રહે છે। તેમની સરેરાશ વય 14 થી 20 વર્ષ હોય છે। તેમનું વજન 150 થી 250 કિલો સુધી હોય છે અને લંબાઈ સરેરાશ 10 થી 12 ફૂટ હોય છે। ત્રણેય સફેદ સિંહોએ પ્રથમવાર પિંજરામાં પગ મૂકતા જ પોતાના વિસ્તારની રેકી કરી અને ઘણીવાર ચક્કર લગાવ્યા। જંગલ સફારીના તંત્રએ ત્રણેય સફેદ સિંહોને સારું વાતાવરણ પૂરું પાડવા માટે માંછડા તથા ગુફા જેવી પ્રતિકૃતિઓ બનાવી છે। જંગલ સફારીમાં આવેલ ત્રીજા સભ્ય ઉરાંગ ઉટાંગ બાકી બંને શિકારી પ્રજાતિઓ સફેદ સિંહ તથા જેગુઆરથી અલગ પોતાના વાડામાં ધીંગા મસ્તી કરતા નજરે ચડ્યો। ઉરાંગ ઉટાંગ મુખ્યત્વે ઇન્ડોનેશિયા તેમજ મલેશિયાના જંગલોમાં જોવા મળે છે। ઉરાંગ ઉટાંગ એક વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિ છે કે જેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અત્યંત જરૂરી છે। ઉરાંગ ઉટાંગને જંગલ સફારીમાં શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવા માટે એક મોટો વિસ્તાર ખાસ ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે। આ વાડામાં ઉરાંગ ઉટાંગ માટે ઘણી બધા મજબૂત દોરડા પણ બાંધવામાં આવ્યા છે કે જેથી તેને હરવા ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે। જંગલ સફારી ખાતે લાવવામાં આવેલ ત્રણેય પ્રજાતિઓના પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ સાથે સંબંધ ધરાવે છે। એકતાનગર સ્થિત જંગલ સફારી ખાતે આ ત્રણેય પ્રજાતિઓના જીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે જેથી તેઓ આ ઇકોસિસ્ટમમાં તેમનો શ્રેષ્ઠતમ વિકાસ થઈ શકે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાના સાનિધ્યમાં સ્થિત સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક, જેને આપણે જંગલ સફારી પણ કહીએ છીએ, આમાં 6 નવા પ્રાણીઓ આવ્યા છે, જેમાં એક આફ્રિકન સફેદ સિંહ, 2 આફ્રિકન સફેદ સિંહણી, 2 જાગુઆર અને 1 ઓરાંગુટાન જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે। એનો ઉમેરો અમારા સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં થયું છે। જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે, જેની વિઝિટ કરી છે, આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું। અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા, એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ એટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે, અહીંયા આવો અને આની મુલાકાત લો। આભાર।